ગોપાલ ઇટાલિયન ભૂલી જાઓ. ગોપાલ મહાન નથી. દેશ બચાવવાની જવાબદારી સરકારે તમને આપી છે, જનતાએ તમને આપી છે. તમારામાં એટલી શરમ નથી કે 87% મતદાન રૂપાવટીમાં થયું તો કેમેરો ખોલો અને કેમેરામાં ચેક કરાવો મારી હાજરી. આ ઈરવાણિયા સાહેબે ના પાડી દીધી, કેમેરા બેમેરા કાંઈ જોવા નથી. શું આપણો દેશ એવો છે, આપણું ગુજરાત એવું છે કે તમારે દારૂ પીવડાવીને મત લેવાનું? કેમ તમને ટેકાના ભાવની વાત કરીને મત લેતા નથી આવડતું? ઇકોઝોનના મુદ્દા પર મત માંગતા નથી આવડતું? એટલે મેં પછી જેટલા બૂથ કીધા, જાવલડી છે, માણંદિયા છે, નવી ચાવણ છે, જે કઈ ગામડા હતા એ બધાના મેં નામ આપ્યા. આમાં મતદાન વધુ છે, તમે જુઓ. એટલે એને બધા બૂથની પ્રિસાઇડિંગ અધિકારીની ડાયરી મગાવી. એ ડાયરીમાં કાંઈ હતું નહીં. એટલે મેં એમ કીધું ડાયરીમાં હોય તો જ બધું બન્યું છે એવું ખરું એમ ને? તમારી પોલીસે મેં કીધું અમારા 50 કાર્યકર્તાને એરેસ્ટ કરી લીધા અને એકે ઉપર એફઆઈઆર નથી અને કોઈને ડિટેને નથી બતાવ્યા, તો ઓન પેપર અમને એરેસ્ટ નથી બતાવ્યા એટલે અમારી ધરપકડ નથી થઈ એવું માનવાનું? કોઈ અમને લાફો મારી જાય, હું પોલીસ સ્ટેશન જાઉં, પોલીસ એફઆઈઆર ન લખે તો મને કોઈ નથી માર્યો એવું હોય? તમે મેં કીધું કઈ વાત લઈને બેઠા છે? પેલા મુખ્ય ઓબ્ઝર્વર બેઠા હતા, એની હાજરીમાં મેં જે કીધું છે, અડધી કલાક મેં એને કીધું, મેં કીધું તમે છે ને દેશના ગદ્દારો છો અને તમે દેશ બરબાદ કરવાનો પાયો નાખનારા તમે છો. એવું આજે મેં મોઢે કીધું. તમને છે ને દેશ બરબાદ કરવાની મુબારક. ગોપાલ ઇટાલિયન ભૂલી જાઓ. ગોપાલ મહાન નથી. દેશ બચાવવાની જવાબદારી સરકારે તમને આપી છે, જનતાએ તમને આપી છે. તમારામાં એટલી શરમ નથી કે 87% મતદાન રૂપાવટીમાં થયું તો કેમેરો ખોલો અને કેમેરામાં ચેક કરાવો મારી હાજરી. આ ઈરવાણિયા સાહેબે ના પાડી દીધી, કેમેરા બેમેરા કાંઈ જોવા નથી. આ ઈરવાણિયા, સવાલ ઈરવાણિયાનો નથી. સવાલ એક એક ડાયલ ઉપર આવા બેઠા છે ને એ વાતનો મોટો સવાલ છે. એક માણસ ખરાબ હોય તો એની દવા થાય, પણ હોય એટલી બધી જગ્યાએ ખરજવા નીકળ્યા હોય તો એનો મલમ કરવો પડે લાંબા ગાળે. તમારા આશીર્વાદ મારે આ મલમ કરવા જોતા. મારે હું બની જાઉં છું? હાલો કયો મને. અને હું બાકી હું રહી ગયો જીવનમાં બનવામાં? હું બધું જ બની ગયો. એક નાના એવા ગામડામાં જન્મો, ઓશિયાળું જીવન જીવતા હતા. બસનો પાસ કઢાવવો હોય તો 4 જણાને પૂછવું પડે, ભાઈ ક્યાં કાઢી દે, કઈ બારીએ જવાનું, કયું ફોર્મ ભરવાનું. એ જીવન મારું હતું. આજ હવે જીવનમાં કાંઈ નથી ઘટતું. ભગવાને એવડી બુદ્ધિ ને એવડું બળ આપ્યું કે આપણા દંપત ધારીએ કરીએ, પણ હાવાનું શું કરવાનું? મેં એને મોઢે એમ કીધું કે સાહેબ તમે ગોપાલ ઇટાલિયાની તરફેણ જીવનમાં ન કરતા, કોઈ પાર્ટીની તરફેણ જીવનમાં ન કરતા. તમે તમારા સરકારી પ્રિસાઇડિંગ અધિકારીની તો તરફેણ કરો. તમારા માણાને મારી ગયો ઓલો કિરીટને, તમે એની તરફેણ નથી કરતા. 10 બૂથોની અંદર કિરીટ પટેલે મારામારી કરીને ખોટું કરવાની કોશિશ કરી. જોકે મોટા પાયે થયું નથી કાંઈ, પણ કોશિશે કિરીટે ઓછી નથી કરી. કિરીટે પ્રિસાઇડિંગને માર માર્યો, બહેનવારે ઝપાઝપી કરી. એ પછી ચૂંટણી અધિકારી કિરીટની ફેવરમાં છે. ક્યાં ન્યાય લેવા જશો કયો મને? પોલીસની તો વાર્તા ક્યાં મારે અત્યારે તમને કરવી? નકર એને પાછું બહુ હોય, એને ઈગો બહુ હોય, એને તકલીફ પડે કાંઈક કહી દો કે તમે અમને આમ કહો છો, પણ તમારો તો ધંધા એવા છે. એટલે દોસ્તો આ ચૂંટણીમાં તમે બધાએ ઘણું જોયું, ઘણું જાણ્યું, અને મેં ઘણું જોયું, ઘણું જાણ્યું, મજા આવી. ગુંડા જોયા, પોલીસ જોઈ, નેતા જોયા, દારૂ જોયો, રૂપિયા જોયા, કેટલું કેટલું જોવા મળ્યું. અને મને જોયો કે નહીં? હે મારી જેવો માણસ છે, એ જોયું કે ન જોયું? સાહેબ બધા થોડા કઈ એક સરખા હોય. કોક ને નો એની માએ હૂંટ ખાઈને જણ્યા હોય. યા ઉભા અહીંયા બધું જ કઈ સરકારના ખોળામાં ન બે ગયું હોય. કોક હોય ગામડાનો ખેડૂનો દીકરો, એ હલે નહીં, મૂળિયા નાખી ગયો હોય. સારું ને, આભાર બધાનો. અમારી તો એટલી વિનંતી બધાને છે, ફરીથી કહી દો, હવે તો ચૂંટણી પૂરી થઈ ગઈ. ભાઈ મારો ઈરાદો સારો છે. જાણતા અજાણતા મારાથી કઈ ભૂલ ભવિષ્યમાં થાય મોટું મન રાખજો, પણ મારો ઈરાદો ખરાબ નહીં હોય એ વાતની લાખ રૂપિયાની ગેરંટી છે. જાહેર જીવનમાં 10 વર્ષથી છું. ભાજપે આ ચૂંટણીમાં મારી ભૂલ ગોતવાની કઈ કોશિશ નહીં કરી હોય, પણ કાંઈ હાથમાં આવ્યું એક મુદ્દો હાથમાં, પછી ગાળું દેવાનું, હિન્દુ મુસલમાન ને 2-3 બોલા ગોતી આવવાનું, એ બધું પણ એમાં કઈ દમ નથી વાતમાં. એ સિવાય ગોપાલ ઇટાલિયાને વ્યક્તિગત રીતે ખરાબ ચિતરવાની એક પણ વાત 10 વર્ષ પછી ભાજપને મળતી નથી. નકર 10 વર્ષ જે માણસ રાજકારણમાં હાલી જાય ને એ 5 ગુંડાળામાં એનો પગ
એક ગુંડાળામાં પગ નથી પડ્યો ને એટલે આટલી તાકાતથી ગિરીશ પટેલ જેવા ગુંડાને લલકારીએ કે દોસ્તો એક સિંગલ ગુંડાળામાં અમારો પગ ન હોય કેમ કે એવા ધંધા જ કરવા હોત તો અહીં થોડા આવ્યા હોત અને અહીં કોઈ ક્યાંય ન હોત ને એવી હલકી માનસિકતા લઈને જાહેર જીવનમાં આવ્યા હોય તો ટકે કેટલાથી જનતાને ખબર પડી જાય. અને એટલે હું તમને ફરીથી વિનંતી કરું છું, ચૂંટણી પતી ગઈ, હું ઘણા કામમાં અહીંયા લાગવાનો અત્યારે તો બીજુંથી અહીંયા હું બધું મારું કામ કરીશ, પછી થોડાક દિવસ મારી પરિવાર મારી દીકરીને હું 1.5-2 મહિનાથી મળ્યો નથી, વિડીયો કોલમાં જોઉં છું અને કાયમ મારી દીકરીને મળું પછી એને લઈ આવું અને બીજા 2-3 મારા નાના મોટા કામ માનો મેં કીધું એમ પાર્ટીના બધા નેતાનો આભાર માનવો, અમદાવાદમાં મિટિંગ રાખશું, દિલ્હીમાં કદી મિટિંગ કરશું, બધું જે કાંઈ પ્રોસેસ હોય એ કરી કામે વળગવાનો છું હું. અને એમાં મને તમારા બધાના આશીર્વાદની જરૂર છે, ટેકાની જરૂર છે, એમાં માર્ગદર્શન આપજો, જે કાંઈ કામ હોય આરે મળીને કરીએ. હું નાનો છું, આ ઉંમર અનુભવ સમજણમાં તમે અમારો હાથ પકડજો એટલે બધાનું ટેકે ટેકે હાલ છે. અને બધાએ બહુ મહેનત કરી, બહુ મદદ કરી, બધાનો જેટલો આભાર માનો એટલો ઓછો. આ આખી ચૂંટણી ભગવાનના ટેકે હાલી. આખી ચૂંટણીમાં હું તમને ગણાવી શકું એવી લગભગ 50 ઘટનાઓ એવી બની, એ ઘટનામાં એમ થાય કે અરે મરી ગયા, ત્યાં બીજી સેકન્ડે હવળું પડી ગયું હોય એવી 50 ઘટના બની. ખરેખર હું ગણાઈ શકું એમ છું, પણ એ ક્યાંક વ્યક્તિગત દાયરામાં બેઠો તો કહીશ કે કેવું કેવું. તમે જો પેલા ભાજપ વાળાએ કોંગ્રેસ વાળાને રૂપિયા આપ્યા કીધું કે તમે વેચો. બે ટીમ, હા, અમને આરોપ રંગે હાથ પકડ્યા તો માનવા કે હું નાવા ગયો હતો, પણ તમે ન્યાસ નાવાનું મળ્યું. લાય પકડ્યા તો કબૂલવા તૈયાર નથી, ઓલો મૂઠિયો વાળીને ભાગ્યો તો કબૂલતો નથી, ખોટું કરતા. અને હું અફવા ફેલાવાનું, તમે ભાજપ અને કોંગ્રેસ બેયનું ષડયંત્ર જુઓ કે ભાજપ ગોપાલ ઇટાલિયા ઉપર કોઈ પણ આરોપ મૂકે તો જનતા માનવા તૈયાર નહોતી કે ગોપાલ એવો માણા તો નથી લાગતો. એટલે એને શું કર્યું, કોંગ્રેસને ભાડે રાખ્યા, કામે રાખ્યા કે પૈસા ભાજપ વાળાએ કોંગ્રેસને પૈસા આપ્યા. હવે એમાંય કરપ્શન થયું ને એમાં કોંગ્રેસમાં ડખો થયો છે. ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં વિડીયો બનાવવાના ભાજપમાંથી આવતા હતા 5 લાખ અને આ લોકો 1.5 લાખે પૂરું કરી નાખતા. એ વાત આ વિડીયો બન્યો પછી બહાર આવી અને એમાં નાચમાં ડખો થયો. વિચાર તો કરો ક્યાં કઈ હદે ભ્રષ્ટાચાર આ દેશમાં, કઈ હદે. બોલાએ ભાજપ જો ગોપાલ ઇટાલિયા પર આરોપ કરે તો પબ્લિક માને નહીં, કેમ કે હું એવો કોઈ ખરાબ માણા હું ક્યારેય હતો જ નહીં. એટલે કોંગ્રેસ વાળા આમ આદમી પાર્ટીના કેટલાક એવા વ્યક્તિ હોય એને બોલાવે, કોકને લાખ રૂપિયા, કોકને 1.5 લાખ, કોકને 2 લાખ. પછી એવો વિડીયો ને હોટલમાં સાયો નામ બનાવી લે કે ગોપાલ ઇટાલિયા કે ભાજપ આરે મળેલો છે ને અમને એટલે જ ખબર પડી ગઈ એટલે હું નીકળી ગયો, મારે તો ભાઈ ભાજપનો વિરોધી છું અને આ મળેલો. એટલે ગામને શું થાય, પબ્લિકને, કે આપનો માણસ આવું કહે છે ગોપાલ ભાજપ મારે ગુપ્ત મિટિંગ કરે છે, અંધારામાં મિટિંગ થઈ છે. એટલે સીધી રીતે કોઈ આરોપ મૂકીએ કેમ નહોતા, અવળી અફવા ફેલાવે કે ગોપાલ રાતે ગુપ્ત મિટિંગ કરે છે. લે બોલો, અને ગુપ્ત મિટિંગ કરે છે એવું કહેવાના 2 લાખ. તમે આપ 10 વીઘાનું ખેતર આખું વરસ ખેડો, તાજ તડકો, વરસાદ, પાણી, જીવ જંતુ બધું કરીને માંડવી પકવો ને વેચો ને તેથી 2 લાખ નથી વધતા. અને આમાં 1.5 મિનિટના 2 લાખ ક્યાંથી આવે છે માલ? અને કોંગ્રેસ ભાજપ બે પાછો ઓલા ઓડિયોમાં કહે છે કે ઓલાના તો 1 લાખ જ આવે, એના દાદા જાણે ટેકાના ભાવની ખરીદી હાલતો 1 લાખ જ આવે. એટલે એમ કે 20 નંબરના આટલા આવશે, 40 નંબરના આટલા આવશે, એમ ભાવ આવતો. બોલો, ભાવ તાર ઘેટા બકરા, ગધેડા, ઘોડા બકરાનો હોય, માણાનો કોઈ ભાવ ન હોય, માણાનું મોલ હોય, માણસના આત્મામાંથી નીકળેલો ભાવ હોય. રૂપિયામાં માણાની કિંમત ન હોય. પણ આને કે કોણ? અને બીજી વાત કે પૈસા તો પકડ્યા, એ તો ભગવાને રસ્તો બતાવ્યો, અમે તો શું છીએ હાલો. પણ તે દિન ભગવાને બીજો રસ્તો બતાવ્યો. ઓલાના ખેતર દારૂ ઉતર્યો ને અમને કોક કોણ આવી ગયું, ક્યાંય દારૂ ઉતર્યો. કીધું હાલો કોના કરતા થયું. દિનેશ મહેતરના કાકાની વાડીમાં દારૂ ઉતર્યો. જેવો ઉતર્યો કમ્પ્લેટ થઈને બોલાય ઓવડી બંધ કરી ગાડી નીકળી ગઈ. ટેન્કર ફોન આવ્યો, ત્યાં અમે પહોંચી ગયા. એક બાટલી કોઈ વેચવા નથી, આખો માલ પકડી. પણ એમાં હું છું એ જાણવાનું ગુંડાગીરી જોઉં કે
કે અમે અમારી ટીમ લઈને દારૂવાળા ઠેકાણે પહોંચ્યા, આખા ગુજરાતને બતાવ્યું કે કિરીટ પટેલ આપણા જુવાનિયા બગાડે છે, દારૂ વેચીને ચૂંટણી જીતવા નીકળ્યો છે. પોલીસ વાળા આવ્યા, પોલીસ વાળાએ અજાણ્યા માણસોની વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો. જેના ખેતરમાં દારૂ મળે એને આરોપી નથી બનાવ્યા, ઉલટામાં એને ફરિયાદી બનાવ્યો અને એમ કીધું કે ગોપાલિકા દારૂ મૂકી ગયો એને રીડ પાડી. દોસ્તો, અમારા તો એજન્ટને તમારી પોલીસ પકડીને લઈ જાય છે, અમારા સુરત થી આવેલા કોર્પોરેટર ને પોલીસ પકડીને લઈ જાય. અમારી ઉપર તો એટલી બધી કડક વોચ છે તો અમે ક્યાંક લઈ આવ્યા? અને એવો આરોપ મૂક્યો કે આણે નાણે મૂક્યું, તો આજથી સુધી એનો કઈ પુરાવો તો બહાર આવ્યો નહીં કે કોણ હતું, કઈ ગાડી, કયો નંબર. તમે તો અમારી વિરુદ્ધમાં હાલો છો, તમને કિરીટનો આદેશ છે. ખરેખર એવું હોય તમારે વાર કેટલી લાગે દૂધનું દૂધ ને પાણી પાણી કરવા? પણ વાસ્તવિકતા એ છે. મને એક ભાજપ, કેમ કે આ ચૂંટણીમાં ભાજપના કેટલાક સારા માણસોએ ખરેખર સારી મદદ કરી છે, એમાં ખોટું ન બોલે મારે, ખરેખર એમાં કોઈ મજાક મસ્તીનો વિષય નથી, પણ કેટલાક ભાજપના મિત્રોને અંદર ખાને આત્મા જાગ્યો અને એને સારી મદદ કરી. આ ઘટના બન્યા પછી કિરીટ પટેલે પોલીસને આદેશ આપ્યો, અને તમે યાદ કરજો એવું બન્યું તું નહોતું બન્યું. જેવો અમે તે દિવસે રાત્રે દારૂ પકડ્યો, કિરીટ પટેલે મોટા મોટા તમામ ગામની અંદર લગભગ 1,000 પેટી દારૂ ઉતાર્યો, બધા ગામડામાં. પછી એને શું કર્યું તમે જોજો, યાદ કરજો ઘટનાને, કે જેવો અમે આણંદપુરમાં દિનેશ મહેતરની વાડીએથી દારૂ પકડ્યો, આખા જુનાગઢ જિલ્લાની પોલીસ આ વિસાવદર ભેસાણમાં કબજો લઈ લીધો. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તા જે બીજા જિલ્લામાંથી હતા એને પકડી બધાને પૂરી દીધા. તેદી રાતે ખ્યાલ છે બધાને? એટલી ગાડીઓ આવી. હું કામ? કિરીટે એવું કીધું કે આ ગોપાલ નહીં, એની હારે જે બીજા બાંધને આવ્યા ને એ મારા બેટા એની હારે છે ને, એમાં આપણું બધું પકડાઈ જાય છે. એટલે એ બધાને પકડી લો, ગોપાલ એકલો કેટલું પકડશે. અને તેદી રાતે દારૂ વેચવા હતા ગામડે ગામડે. એ પછી મને અલગ અલગ 5 ગામમાંથી ફોન આવ્યા, વિડીયો આવ્યા, પણ અમારા માણસો એટલા બધા પકડી લીધા કિરીટે કે પછી એકલા ક્યાંય પોગા એવું હતું ને, એટલે મેં જાતું કર્યું. અલગ અલગ અનેક ગામમાં, મારે નામ નથી લેવાય, બધાને ખબર છે કયા ગામમાંથી વિડીયો આવ્યા. એટલો બધો દારૂ પીવડાયો. બહેનો વિચાર કરે કે 40 વર્ષથી ભાજપની સરકાર છે, દર ચૂંટણીએ તમારે દારૂ પાઈને મત લેવા પડતા હોય તો આપણે કયા સમાજમાં રહીએ છીએ, કેવી વ્યવસ્થામાં જીવીએ છીએ? શું આપણે એવા માણસો છીએ? શું આપણો દેશ એવો છે, આપણું ગુજરાત એવું છે કે તમારે દારૂ પીવડાઈને મત લેવાનું? કેમ તમને ટેકાના ભાવની વાત કરીને મત લેતા નથી આવડતું? ઇકોઝોનના મુદ્દા પર મત માંગતા નથી આવડતું? કેવડા રૂપિયા વેચા. અને આજની ઘટના કહું, અત્યારે હું ભેસાણમાં હતો તો ભેસાણમાંથી અમારા માલીડા ગામના કાર્યકર્તાઓ આવ્યા હતા ભેસાણની મીટિંગમાં, જ્યાં માલીડામાં અત્યારે મતદાન છે આવતીકાલે. કિરીટ પટેલ અત્યારે માલીડા પહોંચ્યો છે અને આખા ગામને 1.5 લાખ રૂપિયા આપવાની વાત કરી છે. જમણવાર આજે રાત્રે 1.5 લાખ આખા ગામ વચ્ચે રૂપિયા, કાલે બધા ભાજપને મત દેવા. આજની અત્યારે ન્યા છે. અને હું ભેસાણથી માલીડા જવા નીકળ્યો ત્યાં રસ્તામાં જેપીનો ફોન આવ્યો, જયસુખભાઈ પાકડાલનો અને ભાઈ ધર્મેશભાઈ, બધા કે કુમલભાઈ ક્યારે પહોંચો છો? એટલે પછી મેં ઓલાને કીધું ભાઈ માલીડા વાળો કમાય, મોટી મણપરી બધા ગામજનો ભેગા થયા છે તો હું જાતો હોઉં, આથી કદાચ હું પાછો ન્યા જઈશ. માલીડામાં ગઈકાલે કિરીટ પટેલે પોતે દાદાગીરી મારામારી કરી, બુથ કેપ્ચરિંગ કર્યું. એના કારણે ચૂંટણીમાં મેં આજે વાંધો લીધો, એના કારણે નવેસરથી મતદાન થાય તો આજ રાતે પાછો 1.5 લાખ ને જમણવાર લઈને પૂછ્યું. અને તમારે આવી રીતે પેરિસ બનાવવું પેરિસ આવો દારૂ પીવડાવે, પેરિસમાં રૂપિયા ખવડાવે, પેરિસમાં પૈસા આપે, એટલે પેરિસમાં આવવા લે. પેરિસ કેવી રીતે બન્યું છે? આઈટમ હું આપો છું, કોઈ પૂછવા વાળું નહીં. મિત્રો, ચૂંટણી પૂરી થઈ ગઈ છે એટલે એ વાત પૂરી કરું છું, પણ હું તમારી પાસેથી આશા રાખું છું કે હું અહીંયા કામે વળગું અને કઈક નાની મોટી તકલીફ પડે, જરૂર પડે, 50 જણા લઈને જવાનું પડે તો હું મોટી મોણપરી પાસે બહુ મોટી આશા રાખી છું હંમેશા માટે. પણ કામમાં ક્યાંય પાછા નહીં પડી એ મારી જવાબદારી, કેમ કે આ મલકમાં મજા બહુ આવી મને તો. હા, એવી ક્યાંય મજા નથી. કેવું હજરબમ માણા, હજરબમ મલક, બસ ખોટ એક વાત નહીં છે કે અહીંયા ના એવું નથી. કોઈ પણ વ્યવસ્થા હોય એમાં સારો વર્ગ હોય ને મોટો હોય, નબળો વર્ગ નાનો હોય, તકલીફ હોય સારો વર્ગ કઈ બોલે બોલે નહીં, જોયા કરે, જેવું થતું એવું થવા દે, એ મોટી તકલીફ છે. ગામ આખું હોય 5,000 એમાં 3 જણા જ હલકી માનસિકતાના હોય, બાકી આખું ગામ સારું હોય પણ આખું ગામ એને જોયા કરે.
એટલે ઓલા છે ને દિવસે દિવસે મોટા બને. હું તમારી પાસે એવી આશા રાખું કે નબળા માણસો જો મોટા બનતા હોય, સારા 5 જુવાનિયા મોટા કેમ ન બને? તો હું એ કરવા માંગુ છું. રોડ, રસ્તા, નાળા એ બધું બન્યા કરશે, પણ માણા બનેલો છે ને ખજડ બમ તો જીવે ત્યાં સુધી ગામને હોંકારો આપ્યા કરે. આજ હું છું, હું ઘડાઈ ગયો. મેં તમને કીધું એમ અનેક ઉતાર ચડાવ જોઈને હું આવો બન્યો છું. તાકાત વાળો વ્યક્તિ બન્યો. મને કોઈની બીક ન લાગે, ગુંડા હોય, પોલીસ વાળા. હું ઘડાઈ ગયો તો જીવું ત્યાં સુધી હું ધારું એવું સમાજને ઉપયોગી બની શકું નહીં. રોડ 5 વર્ષે પતી જાય, ગોપાલ ઇટાલીઓ ન પતે. આ આવડતનો વિષય છે. તો હું એમ ઈચ્છું છું કે બીજી વાર જીવનમાં હું ધારાસભ્ય હોક ન હોઉં, રાજનીતિમાં હોક ન હોઉં, આ દુનિયામાં હોક ન હોઉં, આય 1000-500 જુવાનિયા હોવા જેમ આપને ટેકો દે એવા પહાડી હોવા જોઈએ. અને ઈ શીખવા હાવ નવરા બેઠા બેઠા ગલ્લે બેહીને ગેમ રમે એના કરતા અમારી હારે આવે તો વાંધો શું છે? તો મારી તો લાગ, મેં ભેસાણમાં ઈ કીધું, અહીંયા ઈ કીધું, અને કામ એવું સારું થાય. આપણો છોકરો કામ કરાય આવશે, પણ એને કઈક કોકે શીખવાડેલું હશે તો ને. એટલે બસ હું આટલી લાગણી સાથે મારી વાત પૂરી કરું છું. આખા વિસાવદર તાલુકાના બધી જ્ઞાતિના સૌ મતદારોનો હું તો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બધાએ બહુ લાજ રાખી, બધાએ બહુ આબરૂ રાખી. આ એક ધર્મયુદ્ધ મેં તમને કીધું એમ. જેમ મહાભારતના સમયમાં ધર્મયુદ્ધ થયું તો એક તરફ પાંડવો ને એક તરફ કૌરવો. કૌરવો પાસે ફૂલ તાકાત, સેના, ઘોડા, હાથી, તીર, તલવાર, કામઠા બધું. પાંડવો બચારા એક રથ ને 5 ભાઈઓ અને કુટુંબના થોડાક આગેવાનો. પણ એની તરફ ગોપાલ, એની તરફ ભગવાન શ્રી કૃષ્ણ. આપણે અહીંયા એવું થયું, એક તરફ કિરીટ પટેલ, એના 400 નેતા, મંત્રી, મુખ્યમંત્રી, આ તે બધું જ. આપણી બાજુ ભગવાન 1000 હાથ વાળો હારે હતો. જે કરીએ ને સારું થતું જતું. અને પરિણામ બહુ સારું આવશે. એટલે હાફદા રહેજો બધા. તમે જયારે કીટ મારી વિસાવદર આવવાનું થાય, વિસાવદરના ઇતિહાસમાં ન નીકળી હોય એવી ભવ્ય રેલી આપણે દોસ્તો કેવી મત ગણતરી તો જુનાગઢમાં છે, કૃષિ યુનિવર્સિટીમાં. પણ ઈ ત્યાં તો આપણે બધા નહીં જાય, આઘું બહુ પડી જાય. આ વિસાવદર આપણે રહેવું, અને હું વિસાવદર આસપાસ જ જઈશ. હું નથી જવાનો. સવારમાં બધા કાર્યકર્તા બધા હશે, પછી સાંજકના જવાની જરૂર પડશે તો જાશું. તો ત્યાં સુધી બધા અહીંયા હશું. તો તમે બધા આટલી લાગણીથી આવ્યા, આટલી મારી વાત સાંભળી, મોટી મોણપરી ગામે મને પ્રેમ આપ્યો આખી ચૂંટણી દરમિયાન, એ બદલ હું ગામ આખાનો, બધાય સમાજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપણા બહેનોએ, આખા પંથકના